જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ। હિંમત હારવી નહીં। બાપાનો આ એક સુંદર પ્રસંગ છે। આ પ્રસંગ તારીખ 15/4/2008નો છે, તો ધ્યાનથી જરૂરથી સાંભળજો। એક વખત સારંગપુર મંદિરમાં બાપા સૌ ભક્તોને દર્શન આપી રહ્યા હતા। તેમાંથી એક યુવક બાપાના દર્શને કરવા આવ્યો હતો। તે ખૂબ દુઃખી અને ખૂબ નિરાશ હતો। તેના ઘરમાં ભાઈ સાથે મિલકત અંગે પોતાની સાથે અન્યાય થયો હતો। આથી તેને 2 વખત આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો। આ યુવક બાપા સમક્ષ પોતાના હૃદયની આ વ્યથા કહી રહ્યો હતો। બાપાએ તે યુવકની વાત શાંતિથી સાંભળી રહ્યા હતા। ત્યારબાદ બાપાએ કહ્યું કે તું હજી યુવાન છે, જીવનમાં ઘણા વર્ષો જીવવાના છે। જીવન ઘણું મોટું છે। વર્તમાન અને આગળની મુશ્કેલી વધી જશે। માત્ર તેના વિશે વિચારીને જીવન ખત્મ કરી દેવું એ યોગ્ય નથી। ભાઈ ભાગની તકલીફો હોય તો તેનું નિરાકરણ પણ થઈ જાય। જીવનમાં કોઈ પણ મુશ્કેલી હંમેશા માટે રહેતી નથી, તેનો પણ અંત આવે છે। જીવનમાં બધું પણ મળી જાય તો પણ મુસીબત તો આવે જ, એમાં મરવાની શી જરૂર છે। હાર ના માનવી જોઈએ, હિંમત રાખવી જોઈએ। આથી તું હિંમત રાખજે, નિરાશ ના રહીશ અને રોજ 5 માળા કરજે। આમ બાપાએ બળભર્યા પ્રેરણાના વચનો અને આશીર્વાદ આપ્યા। આજથી હતાશ યુવાનના જીવનમાં નવી આશાનો સંચાર થયો। જય શ્રી સ્વામિનારાયણ।